નમસ્કાર, હવામાન માહિતી વાધરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, વિડીયોને લાઇક કરવા નમ્ર વિનંતી। આજે આપણે અહીંયા 17 તારીખ છે અને આજે આપણા વિસ્તારમાં કોઈ અમુક ગામડામાં મામૂલી હળવા ઝાપટા પડ્યા છે। કોઈ ખાસ વરસાદની એક્ટિવિટી જોવા મળી નથી। અને બીજું એક વાત કરી લઈએ કે હવે આપણા વિસ્તારમાં કોઈ ખાસ વરસાદ થવાની અત્યારે સંભાવના દેખાતી નથી, પણ એક સારા સમાચાર છે ખેડૂત ભાઈઓ, 5 દિવસ પછી 23 તારીખથી આપણા વિસ્તારમાં દક્ષિણ રાજસ્થાનમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની એક શક્યતા અત્યારે દેખાઈ રહી છે। અને એવું કહીએ તો સાચું કે ખેતર ભરાય એવો વરસાદ પણ થવાની શક્યતા છે અને ભીષણ બારિશ થવાની અત્યારે હિન્દી ભાષામાં કહેવાય તો એ શક્યતા અત્યારે દેખાઈ રહી છે। બીજું એક કે 5 દિવસ તમારે જો પાકમાં પિયતની જરૂર ન હોય અને ચાલે એમ હોય તો આપણે લગભગ તમને ખાતરી આપીએ છીએ કે 23 તારીખથી વરસાદ ચાલુ થઈ ગયા છે। 23, 24, 25 અને 26 તારીખ સુધી આપણા વિસ્તારમાં લગભગ વરસાદ પૂરેપૂરો થવાનો છે। કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને 5 દિવસ પિયત ચાલે એવું હોય તો ખેડૂતભાઈ ચલાવી લેવું, અને જો ન ચાલે એવું હોય તો આપને પાકને પિયત આપી શકો છો। પણ 5 દિવસ જો તમારે જરૂર ન હોય તો પિયત આપવાની કોઈ ખાસ જરૂર નથી। ને લગભગ શક્યતા છે કે ભારેથી ભારે અતિ વરસાદ થવાની આ વખતે શક્યતા ઊભી થઈ છે। એનું કારણ છે કે એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની થઈ છે આપણે બંગાળની ખાડીમાં, પણ એ થોડી સ્લો ચાલવાની છે, એટલે કે ધીમે ધીમે ગતિએથી એ 3-4 રાજ્યો ઉપરથી આપણા વિસ્તાર ઉપરથી પસાર થવાની છે આ વખતે। એટલે ભારે વરસાદ આ વખતે આપણા વિસ્તારમાં આવશે એવી શક્યતા અત્યારેથી દેખાઈ રહી છે। એટલે આપણને એક ટૂંકી માહિતી માટે આ એક સારા સમાચાર છે આપણા માટે। આ રાઉટ તો એવો હતો કે જે પશ્ચિમી રાજસ્થાનમાં જે પાકિસ્તાન ઉપર એક ચક્રવાતી પ્રેશર બન્યું એના લીધે થોડા ઘણા વરસાદનો ફાયદો મળે એમ હતો। મેં અગાઉ વિડીયોમાં કહ્યું હતું કે વરસાદ આવે ન પણ આવે એવી શક્યતા છે આ વખતે। એટલે મામૂલી છાંટા થઈને આ વરસાદ થયો નહીં, એટલે હવે થોડી 5 દિવસ શક્યતા ઓછી દેખાઈ રહી છે। કોઈ હળવા ઝાપટા આવે તો અલગ વાત છે, બાકી 22 તારીખથી લગભગ તો સાંજના ટાઈમથી વરસાદ ચાલુ થઈ જાય છે અને 23થી ભારે વરસાદ આપણા વિસ્તારમાં ચાલુ થશે અને એવી ભારે વરસાદની 2-3 દિવસ સંભાવના આ વખતે દેખાઈ રહી છે। એટલે ખેડૂત ભાઈઓ બસ ટોંકી જ વાત કે જો પિયતમાં ચાલે એવું હોય તો આપણે તમારે 5 દિવસ પિયત ના આપવું અને જરૂર હોય તો જરૂર આપજો, એમ હું નથી કહેતો પિયત ના આપતા। અને 100% વરસાદ થવાની શક્યતા પૂરેપૂરી છે આ વખતે। બસ એ જ ખેડૂત ભાઈઓ, જય હિન્દ, જય જવાન।